વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વારા પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025માં ધોરણ 10 વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ જેનું આજે પેપર લેવાયેલ છે તે પેપરનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. તેમાં નીચેના પ્રશ્ન નંબર 1 થી 50માં આપેલા વિકલ્પોમાંથી પસંદ કરી જવાબ લખો. પ્રત્યેકનો 1 ગુણ. હવે 50 ગુણમાં પેપર પૂછાય છે. 1. અંતરંગ યોગની શરૂઆત કયા અંગથી થાય છે? 4 ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ છે ડી, ધારણા. 2. અષ્ટાંગ યોગને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે? જવાબ આવશે બી, 2. છે. અષ્ટાંગ યોગનું અંતિમ અંગ કયું છે? જવાબ આવશે બી, સમાધિ. આગળ જોઈશું તો 4. અંતરંગ યોગના કેટલા અંગો છે? જવાબ આવશે ડી, 3. 5. સમાધિમાં શેની અનુભૂતિ થાય છે? જવાબ આવશે સી, ધ્યેય. 6. કોઈ પણ ધ્યેય પર એકાગ્ર થયેલી ચિત્તવૃત્તિને શું કહેવામાં આવે છે? જવાબ આવશે બી, ધ્યાન. 7. નિયમિત ધારણા કરવાથી કઈ લાગણીઓ દૂર થાય છે? જવાબ આવશે એ, નકારાત્મક. 8. ઓસ્ટિયોપોરોસિસ ના દર્દીઓ માટે કયું આસન ઉપકારક છે? જવાબ આવશે ડી, શેતુકાસન. 9. કયા આસનમાં શરીરનો આકાર તીડ જેવો થાય છે? જવાબ આવશે એ, શલ્પાસન. આગળ અહીં 10. કયા આસનમાં પગના પંજાને કાન સુધી ખેંચવામાં આવે છે? જવાબ આવશે ડી, આકર્ણ ધનુરાસન. 11. કયા આસનથી કરોડને સારો વ્યાયામ મળે છે? જવાબ આવશે બી, ચક્રાસન. 12. કયા આસનમાં શરીરનો આકાર નાવડી જેવો થાય છે? જવાબ આવશે એ, નૌકાસન. 13. પુંજકાસન કરવાથી નીચેનામાંથી કયો ફાયદો થાય છે? જવાબ આવશે એ, ગરદનના સ્નાયુઓ મજબૂત બને છે. 14. કયો આસન કિશોરાવસ્થામાં ઊંચાઈ વધારવામાં મદદરૂપ થઈ શકે છે? જવાબ આવશે બે, તાડાસન. જો મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. 15. ક્ષય રોગ સામે રક્ષણ માટે કઈ રસી આપવામાં આવે છે? જવાબ આવશે ડી, બીસીજી. 16. બાળ લકવા સામે રક્ષણ માટે કઈ રસી આપવામાં આવે છે? જવાબ આવશે સી, ઓપીવી. 17. સીધા સ્પર્શ મારફતે ફેલાતો રોગ કયો છે? જવાબ આવશે બે, ખસ. 18. રોગ નિયંત્રણ માટે કેવું પરીક્ષણ જરૂરી છે? જવાબ આવશે એ, નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ. 19. કયો રોગ રસીકરણ દ્વારા દુનિયાભરમાંથી નાબૂદ થઈ ગયો છે? જવાબ આવશે એ, શીતળા. 20. બીસીજીની રસી ક્યારે આપવામાં આવે છે? એ, જન્મ બાદ બીજા દિવસે અથવા 1.5 મહિને. 21. ગ્રામીણ ક્ષેત્રમાં આશરે કેટલા હજારની વસ્તી પ્રમાણે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્થાપના કરવામાં આવે છે? જવાબ આવશે એ, 30,000. 22. બનાસકાંઠા અને પાટણમાં કામ કરતી સેવાભાવી સંસ્થા કઈ છે? વિદ્યાર્થી મિત્રો, અહીં 4 ઓપ્શન આપેલા છે. એ, આનંદી સેવા ટ્રસ્ટ. 2. પલસાણી સેવા ટ્રસ્ટ. સી, સેવા અર્બન ટ્રસ્ટ. ડી, સદભાવ સેવા ટ્રસ્ટ. તો 4માંથી કયો જવાબ આવે છે તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. અને પાટણ અને બનાસકાંઠાના વિદ્યાર્થીઓ હોય તો તેમને ખાસ આવડવું જોઈએ અને કમેન્ટ બોક્સમાં તમારો સાચો આન્સર આવવો જોઈએ. આગળ મિત્રો જોઈશું તો 23મો પ્રશ્ન. તમાકુના બંધારણ માટે કયું તત્વ જવાબદાર ગણાય છે?
જવાબ આવશે ડે નિકોટિન. 24 કઈ ચિકિત્સા પદ્ધતિમાં દવાની આડઅસર હોય છે? જવાબ આવશે ડે એલોપેથી. 25 ભારતની સૌથી જૂની ચિકિત્સા પદ્ધતિ કઈ છે? જવાબ આવશે ડે આયુર્વેદ. 26 અનિદ્રાથી પીડાતી વ્યક્તિને કઈ દવા આપવામાં આવે છે? જવાબ આવશે બે ડાયઝેપામ. 27 શું મૂકવાથી ઈજાથી આવેલા સોજા ઉપર ફાયદો થાય છે? જવાબ આવશે ડે બરફ. 28 હોમિયોપેથી દવાઓનું જમા પાસું કયું ગણાય છે? જવાબ આવશે ડે આડઅસર કરતી નથી. 29 મધ્યમ દોડમાં કયા અંતરની દોડનો સમાવેશ થાય છે? જવાબ આવશે ડે 800 મીટર. 30 ટપ્પાનું વજન ઓછામાં ઓછું કેટલું હોય છે? જવાબ આવશે 50 ગ્રામ. 31 દોડમાં પ્રસ્થાનના મુખ્ય પ્રકાર કેટલા છે? જવાબ આવશે ડે 3. 32 વિજય રેખા પસાર કરવાની રીતો કેટલી છે? જવાબ આવશે એ 3. 33 શરીરના કમરથી કપાળ સુધીના ભાગને શું કહેવામાં આવે છે? જવાબ આવશે ટોર્સો. 34 ટપ્પા બદલ પ્રદેશની લંબાઈ કેટલા મીટર હોય છે? જવાબ આવશે 20 મીટર. 35 રિલે દોડમાં ટુકડીના પ્રથમ નંબરના ખેલાડીએ કયા પ્રકારનું પ્રસ્થાન લેવાનું હોય છે? જવાબ આવશે ચોપગુ પ્રસ્થાન. 36 ઊંચી કૂદમાં દોડ માર્ગની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હોય છે? જવાબ આવશે 15 મીટર. 37 ઊંચી કૂદનો ખાડો પીઠ કેટલા મીટર લાંબો હોય છે? જવાબ આવશે ડે 5 મીટર. 38 ઊંચી કૂદમાં કુલ કેટલા કૌશલ્ય હોય છે? જવાબ આવશે ડે 4. આગળ 39 ઊંચી કૂદમાં પગ ઠેક કયા પગે લેવામાં આવે છે? જવાબ આવશે એ જમણા પગે. 40 ઊંચી કૂદમાં વાંસ ઓળંગવાની કેટલી પદ્ધતિઓ છે? જવાબ આવશે 5. 41 ઊંચી કૂદમાં વાંસ ઓળંગવાની કઈ સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક પદ્ધતિ ગણાય છે? જવાબ આવશે એ ફોસબરી ફ્લોપ પદ્ધતિ. 42 ફોસબરી ફ્લોપ પદ્ધતિમાં ઊંચી કૂદનો ખેલાડી ઉતરણ કઈ રીતે કરે છે? જવાબ આવશે ડે ખભા અને પીઠ પર. 43 કબડ્ડીની રમત શરૂ કરનાર માટે એક ટુકડીમાં ઓછામાં ઓછા કેટલા ખેલાડીઓ હોવા જોઈએ? જવાબ આવશે 7. આગળ 44 ટક્કરપટ્ટીનો સમાવેશ મેદાનમાં ક્યારે થાય છે? જવાબ આવશે ડે વિરુદ્ધ ટુકડીના ખેલાડીઓ સાથે ટક્કર થતા. 45 ભાઈઓ માટેના કબડ્ડીમાં લંબ રેખા મધ્ય રેખાથી કેટલી દૂર હોય છે? જવાબ આવશે 3.75 મીટર. 46 કબડ્ડીની રમત દરમિયાન મુખ્ય પંચ કે મદદનીશ પંચ કયું કાર્ડ બતાવી તાકીદ કે ચેતવણી આપે છે? જવાબ આવશે ગ્રીન કાર્ડ. 47 કબડ્ડીની રમતમાં માર એટલે કે આઉટ થયેલ ખેલાડીઓ ક્યાં બેસે છે? જવાબ આવશે એ પ્રતીક્ષા પ્રદેશમાં. 48 કબડ્ડીમાં બચાવ કરનાર પક્ષના કુલ કૌશલ્યો કેટલા હોય છે? જવાબ આવશે 5. આગળ 49 કબડ્ડી રમતનો નેશનલ ગેમ્સમાં કયા વર્ષમાં સમાવેશ કરવામાં આવ્યો? જવાબ આવશે 1938માં. 50 કબડ્ડીની રમતમાં બે અર્ધ સમય વચ્ચે કેટલી મિનિટનો વિરામ હોય છે? જવાબ આવશે 5 મિનિટ. અહીં અથવામાં પ્રશ્ન પૂછાયા છે તો આગળ આપણે અથવામાં પણ પ્રશ્ન જોઈશું. તેમાં 43 બાસ્કેટબોલ રમતની શોધ કરનારનું નામ શું હતું? જવાબ આવશે ડોક્ટર જેમ્સ નેઇસ્મિથ. 44 બાસ્કેટબોલના મેદાનની લંબાઈ પહોળાઈ કેટલી હોય છે? જવાબ આવશે ડે 28/15 મીટર. 45 બાસ્કેટબોલના દડાનું વજન કેટલું હોય છે? જવાબ આવશે 600 ગ્રામથી 650 ગ્રામ. 46 બાસ્કેટબોલની રમતમાં રમનાર ખેલાડી અને અવેજી ખેલાડી કેટલા હોય છે? જવાબ આવશે 5 રમનાર અને 7 અવેજી ખેલાડી હોય છે.
47. બાસ્કેટબોલ રમતના પાસિંગ કૌશલ્યના મુખ્ય પ્રકારો કેટલા છે? જવાબ આવશે 2, 4. 48. બાસ્કેટબોલની દરેક ટુકડીમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે? જવાબ આવશે 12. 49. બાસ્કેટબોલની રમતમાં સાઇડ લાઇન થ્રો માટે કેટલો સમય આપવામાં આવે છે? જવાબ આવશે 2-5 સેકન્ડ. 50. બાસ્કેટબોલ રમતનું કયું કૌશલ્ય એક હાથ વડે જ કરી શકાય છે? જવાબ આવશે ડ્રિબલિંગ. વિદ્યાર્થી મિત્રો, અહીં પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તથા ધોરણ 10ના બીજા વિષયના પેપરના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો, જે તમારે આવનારી બોર્ડની પરીક્ષામાં પણ ખૂબ જ મદદરૂપ બનશે.